સીધી જો કેપ્ટન સ્પીકિંગ. દોઢેશ હોય જ બધે મેડમ. આમાં તો સ્પેશિયલી તંત્રનો વાદ ના કહી શકાય. ચલો સામાન હો ગયા તૈયાર. અને પછી પાછી અપડેટ આપું. કાલ રાત્રે પાછું તરત એટલા માટે આવી જવું પડ્યું હતું કે મારી તબિયત થોડીક ખરાબ થઈ ગઈ હતી. ચાલો દીદીએ સરસ મજાની શોપિંગ. થેન્ક યુ. લાવો ચાલો. સરસ મજાની શોપિંગ આપણે કરી લીધી છે બધા માટે. ચાલો દીદી બાય બાય. ગુડ ઇવનિંગ. સ્વાગત છે આપ સૌનું સાપુતારાથી ઈનાઈ કપડામાં. કેમ કે અમે પ્લાનિંગ 2 દિવસનો કે વધીને મેક્સિમમ 3 દિવસનો કરીને આવ્યા હતા અને થઈ ગયા છે 4 દિવસ. એટલે કાલની એક પેર પછી એમને રહેવા દેવી પડે ને. એટલે બીજી વાર તો નથી જ પહેર્યા. સેમ ડે સેમ કપડાં. વ્લોગ તમને અલગ અલગ જોવા મળશે પણ કપડાં સેમ જોવા મળશે. કેમ કે આખા દિવસનો બનાવું તો એ 3 કલાકનું મૂવી જ બની જાય. એટલે ઓ મેડમજી તો નવા લુકમાં આવી ગયા. યસ ઈઝી પીઝી. પરશુભાઈ ચાલો હવે આજે સાંજ પડી ગઈ છે અને હવે સામે જ જવાનો વિચાર છે. અને હવે આપણે ત્યાં જ જઈએ અને બોટિંગનો લુપ્ત ઉઠાવીએ. બરાબર ને મેડમ? બોટિંગ કરના है ना? वो पैडल वाली नहीं करनी है. देखते हो वहाँ जाके. પેડલ વાલીમાં તો થાકી જાય નહીં. એટલે ઓલી એક ઓલા ભાઈ ચલાવે ને આપણે બેસીએ. મારા તો હજી નાસ્તો બાકી છે. ચપ્પલ ही पहन लेते हैं. ठीक है ना मैडम? સ્લીપર બરાબર છે. પાણીમાં જ જવું છે. ખોટા શૂઝ કદાચ ભીના થાય તો થાય. આ વખતે છે ને મેડમજીને સૌથી વધારે લાભ મળ્યો છે. એટલે દર વખતે મળતો જ હોય પણ આ વખતે થોડો વધારે લાભ મળ્યો છે. કેમ કે વ્લોગિંગ શરૂ છે ને એટલે એક પણ પોઈન્ટ મેડમને બાકી નથી રહ્યો. એને ના પાડવી પડી હશે કે હવે ત્યાં નથી જવું. બાકી મેં તો હાલો દોડા દોડી આમથી આમ કરાવતું જ રહેવાનું. જો હજી મને કે હું રેડી છું. હાલો તમે ઊભા થાવ એટલે હું નીકળું. જો હજી પાછું ખાનું ખોલીને ઊભી રહી ગઈ. પાછું કોઈનો બેલ નથી વગાડી લીધો ને? માર ખવડાવી હો તું કે. તું આમ હોય તો ત્યાં હું આવીશ, આમ હોય તો અહીંથી પણ ચલાવીશ તારી સાયકલ જ. ચાલો રેડી મેડમ? બિચારો 2 દિવસથી કહે છે. નહીં એવું નથી. જ્યારે હું હોટલથી બહાર નીકળું ને એટલે કહે છે તો સર સાયકલ ચલાવી લ્યો ને. અને નાનો છોકરો મહેનત કરે છે તો એમાં કાંઈ ખોટું નહીં એની સાયકલ ચલાવવામાં. જો કે મોસ્ટ ઓફલી એવા જ છે નાના બધા. ફાઇનલી અમે 4 સીટર પેડલ બોટ લઈ લીધી છે અને કિચુડ અવાજ આવે છે. હે મેડમજી? ઓઇલ નથી માંગતું. ત્યાંથી છટકી જાય છે. એનું ઓલું છે ને આનું જે છે ને ફિક્સ છે એમાંથી ત્યાં તૂટી ગયું છે. પરશુભાઈ નિરાતે થાક ન લાગી જાય એમ. બરાબર? થકાન નહીં હોની ચાહીએ. રોપવે જો હજી વચ્ચે જ અટકેલો જ છે. બંધ જ છે ટૂંકમાં. એમ સરસ મજા આવે છે. નિરાત વાળું છે. મારે પેડલ મારવાના નથી. મેડમજીને 500 પેડલ મારે છે. આપણે આનંદ લઈએ છીએ બોટિંગ. તમને એમ કે પૂરું થઈ જાય એવું નથી. અડધી કલાકનો ટાઈમ છે તમારે જ્યાં હલાવી હોય. લોંગ રૂટ નું એમાં નથી હાલતું. શું આવે છે? બીજી બોટ આવે છે. એ તો એમાં સ્ટેરિંગ છે આપણે. વાહ સુંદર નજારો છે. સીધું કરી નાખ. સ્ટેરિંગ સીધું કરી નાખ એટલે સીધી જાય બહાર. અને આ જનરલ બોટ છે. એમાં શેરિંગ કરવાનું જે એટલે ભાઈને એ પસંદ નહોતું એટલે એને પેડલ બોટ કરી. હવે આમાંય મજા આવે. પેડલ ઉલ્લી મારવા માંડે ને ત્યાં પહોંચે. 4 સીટર પેડલ બોટ, 6 સીટર પેડલ બોટ, પછી જનરલ બોટ જેમાં બીજા ચલાવે આપણે ખાલી બેસવાનું હોય અને એમાં ગ્રુપ હોય તો કામનું, બાકી શેર કરવું પડે તમારે. 4 સીટર
પેડલ બોટના 300 રૂપીસ છે અને લાઈફ જેકેટ પર પર્સન 20 રૂપીસ. 6 સીટરમાં 400 રૂપીસ અને લાઈફ જેકેટ સેમ. ને જનરલ બોટ છે એમાં પર પર્સન 85 રૂપીસ, લાઈફ જેકેટ 20, તો ફિક્સ લાઈફ જેકેટ 20 રૂપીસ ફિક્સ. અને આ અડધી કલાકનો રાઉન્ડ છે. આ જે ભાવ મેં કીધો ને, અડધી કલાક માટે તમે સફર કરી શકો. વધારે તમારે લેવું હોય તો એક્સ્ટ્રા પૈસા વધારે ચૂકવવા. જ્યાં તને મોજ આવે ને ત્યાં લે. ઓલી મોટી બોટ આવે તો એક્સિડન્ટ થઈ જવાનું છે. 30 સીટર છે ને. સીધી લો, કેપ્ટન સ્પીકિંગ. પુરાની વાત કરે છો? હવે એટલું જૂનું તો યાદ નથી મને. રાત્રે ફટાકડા ફોડ્યા હતા મને યાદ છે. દિવાળીના દિવસે ઈંગોરિયા, અહીંયા સાપુતારામાં અમે ઈંગોરિયા, ઓલા બાબા કેવા ખીજાણા હતા કા, હલાય વ્યાજ આવો અહીંયા તમે મારું હળગાવી દેશો. જલસા હતા હોય ત્યારે. ઈંગોરિયા અહીંયા જે ડુંગરા ઉપરથી નીચે ફેંકવાની, ત્યારે તો બાળપણ હોય એટલે એવી બધી ઓલી અને અવેરનેસ કરતા કે ત્યારે એવું બધું હતું ને. આ બધું હવે ઊભું. બાકી અમે નાના હતા ત્યારે એવું કઈ ઓનાર જ નહોતી થતી કાંઈ. થકાન હો ગઈ. આમનું બેસના ચીલ કરવા માટે મેડમ. નહીં એ તો આમ સીધી હોય છે, આપણે એમ ઊભી રાખી દેવાની. થોડીક જ ક્ષણો વધી છે પરસોભાઈ, ચીલ કરી લીધું છે. થોડીક ક્ષણો વધી છે, 7 મિનિટ વધી છે. હજી પહોંચવાય એવા છે. અને આમાં બહુ તાકાત ન કરાય, આનંદ લેવાય. ખાલી બોટિંગ કર્યું એવો આનંદ લેવાય. આમાં બહુ તાકાત કરીને પેડલ મારવાનો તો પછી પગ દુખી જાય. દુખી ગયા કે ડૂકી ગયા? તો બરાબર. પરસો દોઢેશ હોય જ બધે મેડમ. આમાં તો સ્પેશિયલી તંત્રનો વાંક ના કહી શકાય. અહીંથી ઓલા ઉપરથી સીટીઓ મારીને ઓલી એક બોટને કહે છે કે લાઈફ જેકેટ પહેરી લ્યો, લાઈફ જેકેટ પહેરી લ્યો, પણ કોઈ લાઈફ જેકેટ પહેરતું નહોતું. બોટમાં બેસીને સીધા લાઈફ જેકેટ કાઢી નાખ્યા. શરમના માર્યા પહેર્યા. ફોટો તો આમાં જેકેટ સાથે હું પાડવું જ છું ને, વિડીયો જ બનાવું. ચાલો, બોટિંગ ટાઈમ પૂરો. પરસો આવી જા બેટા તું. વિશે તું હોઈ જા. કઈ નીકળી ગઈ? સલવાણી નહોતી બેટા, ઓલા ફોટા પાડવાના મેળમાં છે ને લાઈફ જેકેટ કાઢી નાખ્યા એટલે સિસોટી મારતા હતા. એવું જ હતું ને વળી. ચાલો આગળ ધ્યાન રાખીને ધીમે ધીમે. હો मैडम, कैसा रहा आपका एक्सपीरियंस? आगे 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 चलते चलते मज़ा आ गया. પાર્શ્વ ને વધારે મજા આવી જાય. આવું કંઈક આવે ને એક્ટિવિટી, एडवेंचराइज. परसों ऐसा होता है ना मेरा दोस्त. હેલ્પિંગ બોટ છે જો, ઓલી મશીન વાળી બોટે તે ગ્રીન જોતી હતી. કોટન કેન્ડી તે ગ્રીન ઉપર આજે જમાવટ છે. 20 રૂપીઝ ઓનલી. હવે ઓલું નાસ્તામાં શું ખાવું છે એ કે બેટા? એમ હાલતા હશે. ભૂખ તો લાગી જ હતી એટલે ખાઈ જ લેવાય. बोला था ना मैंने, क्या होगा, थकान हो जाएगी, लेकिन थकान तो नहीं हुई, लेकिन पेट खाली हो गया. ऐसा हुआ मैडम जी. हम आ गए हैं मैगी खाने. एक मैगी सादी और एक चाय.
आपको कुछ चाय 1/2 करेंगे इसलिए मैगी खानी है आपको नहीं खानी ले फिर रात को डिस्टर्ब हो जाएगा खाना જોઈએ એમ તો પાર્શ્વ એનામાંથી મને 1-2 સ્પૂન તો ખાવા દેશે હા પાર્શ્વ ખાવા દઈશ ને मैडम मैगी का दीवाना देख અરે મેગી મળે જ ને પણ તોય બહાર આવી નહીં ખાવી તો મેગી જ તે ખાની તો પડતી હે ને સિદ્દુલ શું કહેવાય સિદ્દુલ એવું કંઈક નામ હતું ઓલો મેડમજી બહુ ગયો સાયકલ વાળો બાબો પણ ન મળ્યો મહેનત સિરિયસલી દિલથી કરી આમાં ઓલી બાજુ સુધી જોઈએ એવો આમ સુધી જોઈએ એવો પણ કંઈ નથી વયો ગયો હશે ઘર બાજુ હવે હોટેલ બાજુ નહોતું ને ત્યાં ક્યાંય નહોતો ત્યાં તો ગાડીમાં ચશ્મા ચેન્જ કરવા ગયો એટલે એ અંદરના ખાતામાં જોઈ લીધું પણ ત્યાં નહોતો કંઈ નહીં હવે જેના ભાગમાં હોય એ બીજું તો શું ખાને ખાને નહીં દાને દાને पे लिखा है ખાને વાલે કા નામ ચાલો ત્યારે અહીંથી એકાદી કરી લઈએ 3 છે આ રે એક જ સાઈઝ આવે એક કી સાઈઝ છે ને બધી શું છે 100 रुपया राउंड किधर इधर बैठना है उधर दूसरे में हम आपके ले लेंगे एक उस भाई से बात हुई है तो उसको मना नहीं कर सकते आप हेलो કેમ છું મેડમ જામ્યું હા જા આંટો મારતા એકલો જે જોયું જ છે તે જોયું નહીં જા અંકલ સાથે આવશે જા બ્રેક 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 હા મજા આવી ગઈ मज़ा आ गया तो पैसे दे दो मज़ा आ गया तो ऐसे थोड़ी चलेगा मैंने थोड़ी चलाई है तो मैं पैसा दूँ हाँ भैया कैसा है जिसने चलाई है वो देंगे ना बेटा अब क्या करेंगे यहाँ पे कहीं पे बर्तन धो लो फिर थोड़े से हो जाएगा પોકેટ ચુરાયું થઈ ગયું ઓલું સિગ્નલ હલાવવું છે શું કહેવાય સવારે હલાવ્યું હતું એ હલાવું જ ને પાછું આવું પાછું હલાવી લઈએ અમે એક વખત जाओ आप दोनों मैं भी चला लूँ तो आप यहाँ पे बैठूंगी ना मैं આવા દે હમણાં ઓલો સવારવાળો હમણાં આમ ચક્કર મારીને આવશે આપણે બે એટલે અલગ અલગ આપણે બી હારે હારે चलो अभी ये दोनों चक्कर लगाएंगे मजा आएगा जो जो पार्श्व तो चला गया पार्श्व के पापा उसके पीछे पीछे जा रहे हैं क्या हुआ અઘરું છે થોડું અરે પપ્પા બહુ ઈઝી મજા આવી ના મજા આયા એકાદો આંટો મારીએ નહીં નહીં અરે નહીં નહીં ભૈયા ના 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 થોડું અઘરું છે થોડું અઘરું લાગ્યું પ્રેક્ટિસ હા, મેક્સ અ એટલે. મેન પરફેક્ટ એવું હોય એમાંય આપણે આ રીતનું તો હમણાં હવે ચલાવ્યું જ ન હોય ને બેલેન્સ ખાલી કરવાનું છે બીજું બહુ અઘરું નથી બેલેન્સ થઈ જાય ને એટલે રેડી પપ્પા સરસ અંકલ મને કહેતા હતા કે બહુ સરસ ચલાવો હે ને તે સવારે ચલાવી હતી ને એકવાર એટલે નહીં સવારે તો હું સરસ કીધું The next day. चलो परसु भाई गुड मॉर्निंग हो गई है मैडम जी रेडी मैचिंग मैचिंग करूँ मैडम मैं तो जो तो ऐसा तो करना पड़ता है ना फिर मैचिंग मैचिंग करूँ હા યાર કેમ तो ब्लू ले मुझे ब्लैक पहलू बोले कहाँ लेवा जाऊँ ब्लैक क्या तो चलो सामान हो गया है तैयार અને પછી પાછી અપડેટ આપું કાલ રાત્રે પાછું તરત એટલા માટે આવી જવું પડ્યું હતું કે મારી તબિયત થોડીક ખરાબ થઈ ગઈ હતી એટલે પછી કાલ રાત્રે અમે પછી હોટેલ પર આવી ગયા હતા અને થોડું એવું હળવું ભોજન લઈ અને હું તો સુઈ જ ગયો હતો મેડમજીને ઓર પાર્શ્વ ભૈયા મેચ દેખ રહે છે એટલે હવે આજે
હવે નીકળવાનો ટાઈમ આવી ગયો છે પણ તોય હજી થોડુંક एक्सप्लोर કરાવીશ. चलो मैडम जी अब ब्रेकफास्ट करके आओ, मैं नींबू शरबत बना के आता हूँ. चलो परसों पे बगासे पे चढ़ गए हैं मेरा दोस्त अभी सुबह सुबह में. પૌવાની જગ્યાએ બીજું બીજું છે પૌવાની જગ્યાએ, પણ તને તો તારું ફેવરિટ તો આવી ગયું ને ઉત્તપમ. બહુ ભાવે તને? પૌવા જ મારા ફેવરેટ. પૌવા એટલે ફેવરિટ છે. એ તો રોજ અલગ અલગ હોય ને, પછી રોજ પૌવાનું હોય ને. આજે છોલે ભટુરે છે જે તારે ન ખાવા હોય. ऐसा होता है ना. मैडम जी की डिश भी आ गई है, पुलाव छोले भटूरे है, क्या है? मैडम जी ने ब्रेकफास्ट કરી લઈને ત્યાં મેં લીંબુ શરબતની બોટલ ભરવા આવી ગયો છું. લીંબુ શરબતની બોટલ ભરી લઈએ એટલે બપોર સુધી નિરાંત. સમર હસ્તકલા હાટ બજાર કે હાથ બજાર, હાટ 2-4 સ્ટોર ખુલ્લા છે મેડમ. વાંધો નહીં, એટલામાં તો ચક્કર મારી. તું મારીએ નહીં, તું માર. હું આયા તમે બે મારો જાઓ. ના મને પેટમાં દુખે. કેમ તને કેમ પેટમાં દુખવા માંડ્યું? અને હાથે દુખે. ચાલો આપણે જઈએ છીએ અત્યારે હાર્ટ ગેલેરીમાં, હસ્તકલામાં. ત્યાં છે ને પહેલાં જ છે આ બ્રહ્માકુમારી વિશ્વ દર્શન, અને એની બાજુમાં જ સમર હસ્તકલા હાટ બજાર. ચાલો જોઈએ, અહીંયા સુધી આવ્યા છીએ તો કંઈક લઈને તો જાશું જ. જો આ એક સરસ છે ઓક્સોડાઇઝની રાઉન્ડ ગોળ, એ એક લીધી છે. જોઈએ હજી આમાંથી બીજું કંઈ ગમે તો. અહીંયા બધી ઓક્સોડાઇઝની જ છે. જો અહીંયા બધા સેટ છે, ઓક્સોડાઇઝના છે, ગોલ્ડન બેઝ પર છે. લેવું છે એટલે રાખ્યું છે. લેવું છે? હા 100 વાળા છે. હા, અંદર આવું. બધા ઓક્સોડાઇઝના સેટ છે, મસ્ત મસ્ત છે બધા. हैप्पी मदर्स डे माय डियर इस्लाम. माँ को तो सब सिर्फ आज ही के दिन याद करते हैं. આ સાઈડ બધું બીડ્સનું છે. રિંગ્સ છે આવી સરસ મજાની ઓક્સોડાઇઝ મોરપીંચ વાળી છે. ચાલો દીદીએ સરસ મજાની શોપિંગ, થેન્ક યુ. લાવો ચાલો. સરસ મજાની શોપિંગ આપણે કરી લીધી છે બધા માટે. ચાલો દીદી, બાય બાય. ચાલો હવે આગળ જોઈએ શું છે. અહીંયા છે પર્સ ને એવું બધું છે. સામે બધા છે સરસ મજાના. ભાઈ આનું શું છે? સામે છે એનું, सॉरी 400 સામે છે એનું શું છે? अलग अलग भाव है. 1500 रुपया है, હા 700 रुपया, 500 रुपया, અચ્છા, ઉપર ગણેશ છે એનું 650, 550, 550. 750. ગણેશના 750. હા ચલો, અહીંયા બધા ટોપ્સ ને એવું છે. મટીરિયલ છે, મટીરિયલ કાપડ છે. હજી આગળ તો ઘણા બધા બંધ છે. કાકા સ્ટોલનું શું છે? 250. હજુ બીજા ઘણા બધા સ્ટોલ તો બંધ છે. જ્યાં શરૂ છે ત્યાં જોઈએ આપણે. અહીંયા આ રીતે છે બધા કપડાનું, જે આપણા કોઈ જ કામના નથી. જૂતા ચપ્પલ છે. અહીંયા બી એવું જ કંઈક છે. આગળ એક જૂતા ચપ્પલની દુકાન છે, જોઈએ ત્યાં કેવું છે. હા
શૂટ કરું વાંધો નહીં ઓકે થેન્ક યુ. ચલો સરસ મજાની જૂતીઓ છે અલગ અલગ. શું છે આની પ્રાઇસ? 450 स्टार्टिंग है. पंजाबी जूती जाएंगी, सॉफ्ट है, कंफर्टेबल रहेगी मैडम. कहाँ से स्टार्टिंग है? 450 स्टार्टिंग है. 450. ये वाले 450 है, बाकी सब डिफरेंट डिफरेंट है. ચાલો અત્યારે આપણે બધું જોઈ લીધું છે. શોપિંગ બસ બીજી તો ખાસ કંઈ છે નહીં. સરસ છે, સારું છે. એકવાર આવીએ ત્યારે ચોક્કસથી મુલાકાત લેવાય એવું છે. ધીમે ધીમે હવે બધી શોપ ખુલવા માંડી છે જે બંધ હતી એ પણ. આ પૂરા કપડાનું સેક્શન છે જે આપણા માટે કાંઈ કામનું નથી. ચાલો તો અહીંયા બધા પેલા નેચરલ શરબત ને એવું બધું જ છે, એમાં બી આપણે કંઈ કામનું નથી. સરસ સારું છે. ચલો નીકળીએ હવે. શોપિંગ કરવા હું એકલી જ ગઈ હતી. આ બાપ દીકરો તો અહીંયા ગાડીમાં જ બેઠા છે, જો અહીંયા વેઇટ કરે છે. જોઈએ હવે શું કહે છે. લેટ થઈ ગયું નથી થયું બરાબર. कॉल करने वाला था. है ना, मुझे लगा ही था कि अब तक क्यों नहीं आया कॉल. फिर मैंने सोचा मेरे को कुछ काम तो है, आराम से शॉपिंग भले कर ले. अच्छा हो नहीं गया सब कुछ? हो गया हो गया. आ जाइए, देखा कुछ कुछ अच्छा था, कुछ कुछ सिर्फ देखने लायक था. आ जाइए, आ जाइए. ઓકે ચલીએ. ચલો ત્યારે સાપુતારાને બાય બાય કરીએ. કરી દેવું છે ને ફાઇનલી? મન તો નથી થતું. મન તો મને નથી થતું, પણ હવે ક્યાં આજે કરેંગે? આમ થોડુંક એવું થઈ ગયું કે હવે વીસ જવાય. અમારે શેફ બિચારા થોડા ઘટવાઈ ગયા કાલથી, એના હિસાબે જુઓ. બાય બાય સાપુતારા. બાય 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 સાપુતારા બાય બાય. ये आ गया हमारा बोर्ड. चलिए तो फिर ઓવરઓલ બહુ મજા આવી સાપુતારા ટ્રીપમાં. જે હેતુથી આવ્યા હતા ને હેતુ સાકાર થયો. ખાલી નિરાતે 2-3 દિવસ શાંતિથી આનંદ કરવો તો રહેવું હતું, અને એવું જ થયું કે 2-3 દિવસ બહુ નિરાતે શાંતિથી કોઈ ભાગદોડ વગર અમે રહ્યા. બધું જોયું, બધે ફર્યા, બધું જ થયું. બસ થોડું એવું થયું કે કાલે આમની તબિયત થોડી એવી, એટલે એમાં કઈ એવું હેવી કઈ છે નહીં, લૂઝ મોશન નો થોડોક ઇશ્યુ થઈ ગયો હતો. અને તો મસ્ત થાય એટમોસ્ફિયર ચેન્જ થાય ને ફૂડ ચેન્જ થાય, ખાસ કરીને 3-4 દિવસ આપણને એટલી બધી આદત હોય નહીં, એટલા માટે થોડો ઇશ્યુ રહે. પણ પછી કવર થઈ ગયું હતું એટલે વાંધોય નથી. અને જુઓ સરસ મજાનો નજારો. સાપુતારા હિલ અમે ઉતરીએ છીએ અત્યારે ફાઇનલી. ચાલો ત્યારે સાપુતારાની આ સિરીઝ જો તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર. ટાટા.